વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ભીંડા ભરવાની મહેનત વગર ભરેલા ભીંડા જેવો ટેસ્ટ આવે એવું ભરેલા ભીંડાનું શાક બનાવવાની છું. તો તમે સ્કીપ કર્યા વગર આખો વિડીયો જરૂરથી જોજો અને આ શાક એક વખત ઉનાળામાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો શરૂ કરીશું એકદમ ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક બનાવવાનું. તો મેં 250 ગ્રામ ભીંડા લઈ લીધા છે. ભીંડાને મેં પાણીથી ધોઈ લીધા છે. હવે એને કોટન કટકાથી લૂછી અને ત્યાર પછી કટ કરવાના છે, કેમ કે ભીંડામાં ચીકાશ હોય છે, એટલે હંમેશા ધોઈ અને લૂછીને કોરા કરીને પછી જ એનો ઉપયોગ કરવો. તો આ રીતે મેં સરસ રીતે ભીંડાને લૂછી દીધા છે અને હવે એના આપણે કટકા કરીશું. તો આ રીતે ભીંડામાં ઉપરનો અને નીચેનો ભાગ કાઢી અને વચ્ચેથી ટુકડા કરી દઈશું. નાનો ભીંડો હોય તો આ રીતે આખા ભીંડાને કટ કરવાનો અને મોટો ભીંડો હોય તો એકમાંથી 2 ટુકડા કરી અને કટ કરવાનું. તો આ રીતે હું બધા જ ભીંડા સમારી દઈશ. તો આ રીતે મેં બધા જ ભીંડા કાપીને તૈયાર કરી દીધા છે. હવે આ ભીંડા આપણે જે ભરેલા ભીંડા બનાવીએ એનો મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે લગભગ મેં 3 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા શેકીને લઈ લીધા છે. એના ફોતરા પણ નીકાળી દીધા છે અને 4 ટેબલસ્પૂન જેટલો મેં ચણાનો લોટ લીધો છે. તમારે જો તમને મસાલો ઓછો પસંદ હોય તો ચણાના લોટનું પ્રમાણ ઓછું લેવું. હવે આ ચણાના લોટને આપણે કોરો જ તેલ વગર ધીમા તાપે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે, જેથી શાકનો ટેસ્ટ પણ સરસ આવશે અને શાક જલ્દીથી તૈયાર પણ થઈ જશે. આ રીતે ગુલાબી રંગનો મેં લોટને શેકી દીધો છે, તમે જોઈ શકો છો. તો હું હવે એને એક પ્લેટમાં કાઢી લઈશ અને હવે જે શિંગદાણા લીધા છે એને આપણે ક્રશ કરી દેવાના છે. તમે એકદમ પાવડર પણ બનાવી શકો. હું થોડાક કચરા રાખવાની છું, તો મેં આ રીતે મિની ચોપર લઈ લીધું છે, જે થોડી વસ્તુ ચોપ કરવા માટે ખૂબ જ સરળ રહે છે. 2 નંગ લીલા મરચાં પણ લઈ લીધા છે અને સાથે જ હું આ રીતે ચોપ કરી દઈશ. આપણે કોઈ પણ ભરેલા શાક બનાવીએ તો જે મસાલો બનાવીએ છીએ એ રીતનો જ મસાલો બનાવવાનો છે. તો આ રીતે શિંગદાણા અને મરચાં સરસ રીતે ક્રશ થઈ ગયા છે. હવે એમાં બીજા બધા મસાલા કરી દઈશું. તો મેં શેકેલો ચણાનો લોટ પણ ઉમેરી દીધો છે અને હવે એમાં મેં લગભગ અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે. લીલા મરચાં પણ લીધા છે એટલે એ પ્રમાણે ઉમેરવાનું મરચું. અને આમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે લેવાનું. તો લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર લઈ લીધું છે. હવે થોડોક ગરમ મસાલાનો પાવડર ઉમેરીશું, લગભગ 1/2 ટીસ્પૂન જેટલો. અને હવે 1 લીંબુનો રસ લઈ લીધો છે. તમે લીંબુના રસને બદલે આમચૂર પાવડર પણ લઈ શકો છો. થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે અને લગભગ 1.5 ટીસ્પૂન જેટલા મેં તલ લઈ લીધા છે. હવે એમાં મેં 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી છે, ખટાશને બેલેન્સ કરવા માટે. તમારે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એક વખત મેં મિક્સ કરી દીધું છે અને 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે. ભીંડાના ભાગનું પણ મીઠું ઉમેરી દેવાનું છે. હવે બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરીને તૈયાર કરી દીધો છે. તો હવે આપણે શાક બનાવી દઈશું. તો કઢાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલ સહેજ આગળ પડતું જ લેવાનું. ચપટી હિંગ ઉમેરી દીધી છે અને હવે જે ભીંડા મેં આ રીતે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. આ ભીંડાને ચડતા બહુ વાર નહીં લાગે, કેમ કે આપણે વચ્ચેથી કટ કરી દીધા છે. અને હવે સરસ રીતે મિક્સ કરી અને અત્યારે મીઠું કે કંઈ જ ઉમેરવાનું નથી, કેમ કે આપણે મસાલામાં બધું જ ઉમેરી દીધું છે. તો હવે ઢાંકણ ઢાંકી અને લગભગ 4 થી 5 મિનિટ હું એને ધીમા તાપે ચડવા દઈશ. તો 4 થી 5 મિનિટ પછી ઢાંકણ ખોલી દઈશું અને હવે ઢાંકણ ઢાંક્યા વગર જ એને આપણે ખુલ્લું ચડવા દઈશું, કેમ કે ભીંડામાં ચીકાશ હોય છે. તો હવે ખુલ્લું જ મેં લગભગ બીજી 5-1 મિનિટ એને ચડવા દીધું છે. ભીંડા સરસ ચડી ગયા છે. તો હવે એમાં આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ ઉમેરી દઈશું. અત્યારે મેં મસાલાનું પ્રમાણ થોડું વધારે લીધું છે. તમારે ઓછો મસાલો તમને પસંદ હોય તો તમે ઓછો મસાલો પણ ઉમેરી શકો છો. તો તમારે ચણાના લોટના ભાગનું પ્રમાણ થોડુંક ઓછું લેવાનું. 4 ટેબલસ્પૂન લીધું છે એને બદલે 2 ટેબલસ્પૂન લેવાનું. બધું જ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ મેં એને ચડવા દીધું છે. વચ્ચે વચ્ચે હલાવ્યું હતું. તો બીજી 4 થી 5 મિનિટ પછી શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ આ શાક બન્યું છે. ભીંડા ભરવાની જરા પણ મહેનત કર્યા વગર એકદમ ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.